હિરણ, હા કેવી ઉપાધિ આવીને પડી છે. હા, અમારા વખતમાં અમે 8-8 9 ભાઈઓ હતા ભેગા, પણ કોઈ નોખું થવાની વાત નહોતું કરતો. અમે 38 માણા હતા બધાય મળીને. એ 8 ભાઈઓ, એની બાયું, એનો વસ્તાર અને દાદા દાદી બધાય મળીને અમે 38 માણા હતા. અને એક જ ડેલો હતો. એ જગ્યા નાની પડતી ને તોય કોઈ નોખું થવાની નામ નહોતા લેતા. એવા હાકડ મુકડ પડ્યા રહેતા હતા. અને મોટા ભાઈ રસિકભાઈને જુદા થવાનો વખત આવ્યો ને, કારણ કે અમારામાં એવું જ હોય, જ્યારે હંકડાશ પડે ને ત્યારે સૌથી મોટું હોય ને એ પહેલાં નોખું થાય. તોય કેટલું રડ્યા હતા. અને અહીંયા આટલા મોટા ઘરમાં 2 છોકરાઓ, 2 વહુ, કોણ છો ગણીને 5 જણા છો, તોય બધાય નોખું રહેવું જ. બેટા, તું એ લોકોને સમજાવ ને કે નોખા ન થાય. બા, માણસ સમજે ને એને સમજાવાય. હવે જે એક વેણ કાઢી અને 2 વેણ સામે આપે ને એને શું સમજાવું? કેમ કે અત્યારના દીકરાઓ માવતર કરતાં પણ મોટા થઈ ગયા છે. બેટા, ઘર હોય ને ખખડે વાસણ, આપણે સમજીએ છીએ, પણ થોડું થોડું છોકરાઓને થોડું વહુને સમજાવાય. આમાં શું થાય? હું રહી ઘરડી, મારું તો આમે કોઈ સાંભળે નહીં. હું કેવા જાઉં તો એને એમ થાય કે આ બા હું કામ અમારામાં કટકટ કરતા હશે, એટલે મારાથી તો કાંઈ ન કહેવાય. પણ તું તો એની માં છો, 2 છોકરાઓને સમજાવ ને કે વહુને ના પાડે નોખા નથી થવું. આ નોખા થાય છે તારા છોકરાઓને, જીવ મારો બળે અને ગમશે નહીં ઘરમાં. બા, તમને એવું લાગે છે કે બંને દીકરાઓ નોખા થાય છે તો મારો જીવ નહીં બળે? મારો પણ બળે છે, પણ શું કરવું? હવે એ લોકોને પોતાના લેખ જાતે જ લખવા છે તો લખવા દો ને. ખબર પડે કે કેવી રીતના અલગ રહેવાય છે. એ લોકોને ભાન નથી. આ બધા ભેગા છે ને તો ક્યાં કોના રોટલા નીકળે છે, કોઈની આવક ટૂંકી હોય તો એ કેમ હસવાઈ જાય, એ લોકોને નથી ભાન પડતી. અને એને એ ભાન નથી પડતી કે નોખા તો થાય પણ તાવડી તેરવાના માગે. ત્યાં જાય એટલે ખબર પડી જાય કે કેટલી વિશે શો થાય. આજે દાળ નથી, આજે મીઠું નથી, આજે ઘી નથી, ગોળ નથી, કેમ કરીને એ લોકો એના શેડા જોડશે એ મને ખબર. બા, એ કેટલું સારું કે નાના દીકરા હોય ને તો એને કહીએ ને કે ખૂણામાં બેસી જા તો તરત માની જાય છે. પણ મોટા થઈને ગમે એટલું સમજાવીએ, ગમે એટલા સંસ્કારોનું સિંચન કર્યું હોય, પણ ખબર નહીં આ સમય જતાં દીકરાઓના સ્વભાવ કેમ બદલાઈ જાય છે. આપણે કંઈ પણ શીખવાડીએ તો એ લોકો આપણને શીખવાડવા માંડે છે. કહેવાય છે ને, જો અમારા જમાનામાં એવું નહોતું, પણ અત્યારે તો એમ કહેવાય છે કે છોકરાઓ ઘરમાં રહે ને ત્યાં સુધી જ એના સંસ્કાર રહે. એ જેવો ઉમરો ઓળંગી ને મોહલ્લામાં રમતા થાય ને એટલે પછી ગામની ભાષા બોલવા માંડે, ઘરના બધાએ સંસ્કાર વયા જાય. હશે, બીજું શું? હવે એ લોકોને જવું જ છે તો પછી આપણે રોકનારા કોણ? મેં તો એને ઘણા સમજાવ્યા, પણ હવે સમજતા જ નથી. એના બાપની પણ સામે થઈ જાય છે. જ્યારથી આ 2 છોકરાઓએ નોખા થવાની વાતો કરે છે ને ત્યારથી નથી ખાવું ભાવતું, નથી રાતે ઊંઘ આવતી. બસ આમ ને આમ વિચારે સડી જાવ કે આ બધું હું થવા બેઠું છે. જે થશે ને અને જે થવા બેઠું છે ને એ કંઈક ભગવાને સારું જ વિચાર્યું હશે. અને સમય જતાં એ લોકોને પણ પસ્તાવો થશે. બા, તમે રડો નહીં, તમે સહેજ પણ ચિંતા ન કરો. જે ભગવાન કરશે ને એ સારું કરશે, બધું સારું આવવાના કરશે. એ લોકોને હજી ભાન નથી. નાના નાના છોકરાઓ થાય ને તો આપણા મોટાઓના હાથે ક્યારે મોટા થઈ જાય ને એ ખબર ન પડે. પણ કોણ સમજાવે આને? બસ હવે બા, તમે કેટલી ચિંતા કરશો અને આ ઉંમરે આટલી બધી ચિંતા કરશો ને તો બીમાર પડી જશો. અને પછી તમને પણ દવા પીવાની ખબર છે ને તકલીફ પડે છે. મારે દવા નથી પીવી તો પછી હવે તમે ચિંતા કરવાનું બંધ કરો. જે ભગવાન કરશે ને એ સારું જ થશે.
બેટા એક કામ કર ને, કાલ આખી રાત મને ઊંઘ નથી આવી તો માથું સડ્યું, જન તારી ને મારી આદુ નાખીને ચા બનાવ ને, આપણે બે પી. ઠીક છે. ઝાઝી નો કરજો, એક એક દાળી કરજે. બોલો, શું કામ બોલાવ્યા છે અમને? શું કામ પડ્યું? કઈ જરૂર છે તો બોલો. સાગર, મારી સાથે સીધા મોઢે વાત તો કર. જ્યારે જુઓ ત્યારે ગુસ્સામાં જો. એવું નથી. આ તો છે ને ઘરનું વાતાવરણ એવું હોય ને એટલે એવું થાય. અમારા ઘરે તો અમે બરાબર ખુશીથી રહીએ છીએ, પણ જે આ ઘરમાં પગ મૂકવાનો વારો આવે ને એટલે આપોઆપ ગુસ્સો આવી જાય છે મોઢા જોઈને. સેમ ટુ આવું થતું હોય બા. કોકના મોઢે જોઈને ગુસ્સો આવતો હોય, પણ આ તો ખબર નહીં તમારે શું કામ હતું કે અર્જન્ટ આવો એટલે આવવું પડ્યું. નહીં તો આ ઘરમાં પગ મૂકવો મને મંજૂર જ નથી. મને મંજૂર હતો. મેં તો વિચાર્યું હતું કે મને કોઈ બોલાવે એટલે ઘરમાં પગ મૂકું, પણ મને એ નહોતી ખબર કે તમે બોલાવ્યા છે. મને એમ કે પપ્પાએ ને મમ્મીએ મને બોલાવ્યો હશે એટલે તમે યાદ કર્યા હશે. ના આદિ, સાગર, મીરા, કાજલ, આગળ બોલો. બસ મીરા, તું આની જેમ આવું સામે બોલાતું હોય? અરે મારી હારે તો કોક સારી રીતે બોલો. આવી રીતે તમારી સાથે કોઈ બોલે તો તમને કેવું લાગે? વચ્ચેથી વાત કાપીને ગમે એમ બોલવાનું? આદિ બોલો. સાગર, હું સાચું કહું છું, તમે લોકો ગયા તો ગયા પણ મને ઘરમાં બિલકુલ ગમતું નથી. હજી એ મોડું નથી થયું. આવી જાવ ને, આપણે બધાએ ભેગા મળીને રહીએ. બા, અમારે લોકોને જો ભેગા જ રહેવું હોત ને તો અમે અલગ જ ના થઈ આવ. હવે અલગ થઈ ગયા છે તો આ પાછું શું ભેગા આવવાનું ચાલુ કર્યું? તમે અમને ભેગા રહેવા માટે બોલાવો છો, એના કરતાં એક કામ કરો ને, પપ્પાને સમજાવો ને કે આ મિલકતના 2 ભાગ પાડી દે ને પછી બધા છૂટા થઈ જઈએ. ખાલી ખોટા બોલાવ્યા કરશો. અમે કંઈ અહીંયા રહેવા તો આવવાના નથી, અને અમારું જે છે અમને આપી દો ને. આ છોકરા પ્રત્યે એટલી જ લાગણી હોય, દયા આવતી હોય અમારા ઉપર તો જુઓ, મારા મોઢા સામે જુઓ. આટલા દિવસથી બહાર ગયો છું છતાંય તે લાગે છે જરાય આમ ઉજાસ જેવું કંઈ? પણ આદિ, મારા હાથમાં તો કાંઈ નથી ને. નરેશ બધું સાચવે છે, નરેશના હાથમાં છે. એટલે મારાથી તો એને કેમ કહેવાય કે બેવનો ભાગ આપી દે? તો શું કામ બોલાવ્યા છે પણ અહીંયા? તમારાથી કઈ થવાનું તો છે નહીં. તમારા મોઢા જોઈને તમારે શું બેસી રહેવું છે અમારી સામે? એની કરતાં બેટર કે અમે ન આવીએ અને તમારે કઈ બોલવું ન પડે. અને તમારું પપ્પા પાસે કંઈ ચાલતું જ નથી તો પછી તમે અમને શું કામ સમજાવો છો? કંઈ તમે કહેશો ને અમે માની લેશો એ થોડો રસ્તો નીકળી જવાનો છે. જુઓ, તમે તકલીફમાં છો એમ અમે તકલીફમાં જ છીએ. અમને કોઈ શોખ નહોતો થતો. આ ઘરમાં મજબૂરી હતી અમારી કે આ ઘર છોડીને જવું પડ્યું. એવી તો શું મજબૂરી હતી? પપ્પાનો સ્વભાવ, મમ્મીનો સ્વભાવ. આ તમે તો કંઈ બોલતા નહોતા એટલે તમને તો કંઈ કહેવાય નહીં, પણ આ લોકોએ બહુ હેરાન કર્યા છે અમને, અને અમે લોકો કંટાળીને ઘર છોડીને ગયા છીએ. અને હવે સીધી વાત છે, હા, તમે અમારા દાદી થાવ છો બરોબર, તો દીકરાઓ માટે તમે સારું વિચારો. પપ્પાને સમજાવો અને કહી દો કે બંનેના ભાગમાં જે આવતું હોય ને એ વેચી દે, કારણ કે હવે હું પણ તકલીફમાં છું. આ તમને ખબર છે, ફેક્ટરીમાંથી પણ મને કાઢી મૂક્યો છે. હા, એ મારા પપ્પા. વિચાર કરો કે ચાલો કંઈ નોકરી ના કરવો જોઈએ. નોકરી કરે તો પૈસા મળે ને. પૈસા જ નહીં હોય તો ક્યાં જશે? એને એમ છે કે ઝૂકીને આવશે, પગ પકડશે, હું પપ્પાના પગ પકડું, એમ ક્યારેય નહીં બને. પપ્પાને એવી આપણી પડી હોત ને તો આપણી સ્થિતિ આવી કરત જ નહીં. ગમે એવા માવતર હોય, આટલી પણ દયા નો આવી બા, આટલી પણ અમારા લોકો પર. સાગર, હવે ડેઈલી શોપ પતી જાય ને તો ઘરે જઈએ. રોજના નખરા છે આ લોકોને. અહીંયા બોલાવીને આ ડેઈલી શોપ ચાલુ કર્યું છે. સાસુ રોવે, વહુ રોવે, દીકરો રોવે. કામ શું છે એ બોલો ને. ઓ તને ઉતાવળ થતી ને તો તું જા. હું તમારી સાથે તો વાત જ નહોતી કરતી ને મેડમ. હું તો બા સાથે વાત કરતી હતી, પણ ઉતાવળ તમને બહુ વધારે લાગે છે. હાલતું જ નથી. સાચી વાત છે. જો તમારા ભાઈ જો, તમે તો ન્યા પણ કઈ નહીં બોલો. અરે એને શું કે? હા, એને તો દબાવેલા પૈસા છે એની પાસે એટલે હવા કરે છે. શેના દબાવેલા પૈસા? આ મહેનત કરું છું એટલે પૈસા રડીને આપું છું.
કઈ દબાવેલા પૈસા નથી. ખબર જ છે કે તમને જેમ કંપનીમાંથી બહાર કાઢ્યા હતા એમ મને પણ ફેક્ટરીમાંથી બહાર જ કાઢ્યા હતા. મને કઈ ખોટી કોડી નથી આપી કોઈ. શું ખબર છુપાવેલા પૈસા હોય, ખોટું કર્યું હોય, ખોટી રીતના ભેગા કર્યા હોય. ફેક્ટરીમાં આપણે થોડા જવા જતા હતા. બસ કાજલ, બસ મનમાં આવે એમ બધું બોલ્યા જ કરવાનું. અને તમે લોકો કહો છો કે પપ્પાને કહો કે ભાગ કરી જ આપે, કરી જ આપે. એ જો એની પાસે છે તો માની લો કે એની પાસે કાંઈ ન હોત તો શું કરત? અને નોખા તો તમે થવાના જ હતા, તો કયો ભાગ માગત તમે? તો કઈ ના માગત, તમે બોલાવત ને તો અહીંયા પગ ન મૂકત. તમારી પાસે છે એટલે આવીએ છીએ, બાકી આવત પણ નહીં. સમજ્યા તમે? ચાલ નીકળ, અહીંયા કઈ થવાનું નથી. ઓ શું? અને જો બા ચોખ્ખું કહી દઈએ છે કે આજ પછી છે ને આ ફાલતુ કામ માટે અને રોકાઈ જાવ કહેવા માટે ફોન કરીને ના બોલાવતા. ચાલ મીરા, તમે જ્યારે ફોન કરીને બોલાવે છે ધૂણે છે હું કામ પણ હવે? કેમ કે એક પૈસા નથી મારી પાસે. છેલ્લા 100 જ રૂપિયા છે. મને વિચારીને એમ થાય છે કે હું શું કરું. તો 100 રૂપિયા કઈ ઓછા કહેવાય? હા છે ને 2 દિવસનું જમવાનું થઈ જાય. 100 રૂપિયામાં જો આપણે જમવું હોય તો 20 નો નાસ્તો સવારે કરવાનો, 20 નો સાંજે કરવાનો, 40 થયા. બીજા દિવસે 20 નો કરવાનો. 2 દિવસ નીકળી જશે. મને ચીપટી ભરો તો. લાફો મારું? હા મારો તો. એટલે તમે બોલો છો, તમે મને હિસાબ શીખવાડો છો કે 20 નો નાસ્તો કરશો ને 100 રૂપિયામાં જમવાનું થઈ જશે ને. હા તો તારી પાસે 100 રૂપિયા વધ્યા છે, એમાં રોજ શું કામ? હું આપીશ ને પૈસા. માનું છું કે અત્યારે ફેક્ટરીમાંથી છે ને આપણે કાઢી મૂક્યા છે. હવે મારી પાસે કાંઈ કામ ધંધો છે નહીં. આ નવરો બેઠો છું એનો મતલબ એ નથી કે મારી પાસે બચત એ ખૂટી ગઈ છે. આ ફેક્ટરીમાંથી કટકી કરીને મેં છે ને થોડા પૈસા બચાવ્યા હતા, એ મારી પાસે પડ્યા છે. સાચું? કેટલા પડ્યા છે? કેવી હરખાઈ ગઈ તરત? હે સાચું? હું કે તને આપવાનો નથી, તારી પાસે તો 100 રૂપિયા જ રહેશે. આ રોજે 100 રૂપિયા જોતા હશે ને તો મળશે, વધારે કાંઈ નહીં મળે. એમાંથી થોડુંક ઝેર લઈ આવી આપશો? જે રાતે લઈ લેવાનું અને પી લેવાનું અને સૂઈ જવાનું. ભગવાન, મારા નાગલા નક્કી ક્યાં ઉડી ગયા હશે પૂજામાંથી ને. નકર આવો પતિ મને તો ન ચડત. પતિ પત્ની માટે કેવા કેવા કામો કરે, ચોરી કરે, ચકારા કરે, વ્યાજે લઈ આવે, પણ ક્યારે બાયડીને એમ ન કે હું પૈસા નહીં આપું એમ. હા બસ હવે ઈ જ બાકી રહ્યું છે. ઈ કરાવો. ચોરી કરે, હા, મર્ડર કરાવે, આ પત્નીનું ખૂન કરીને ભાગી જાય, આ વીમો પકવી નાખે. તારા ઉપર વીમો લીધેલો છે ને આચિકા? ઈ તો ભૂલાઈ જ ગયું મને. તમે મને મારશો? લે એમાં હું? તે જ તો કીધું કે પતિ તો ગમે ઈ કરે. તો મને યાદ આવ્યું કે આ તારો કરોડ રૂપિયાનો વીમો લીધેલો છે, તો આપણે તને પતાવી દઈએ તો કરોડ રૂપિયા તો આવશે મારે. આદિ, અત્યાર સુધી હું મજાક કરતી હતી, પણ હવે મને છે ને તમારી આ વાત પર બહુ ગુસ્સો આવે છે. જો ગુસ્સો તો મને ક્યારનો આવે છે. મારી પાસે કઈ એટલા બધા રૂપિયા નથી કે હું તને કહી શકું કે તું ચિંતા ના કરતી. પણ તું ચિંતા કરે છે ને એટલે તને જોઈને મને વધારે ચિંતા થાય છે સાલી. અચ્છા, તો આ ઘર છોડીને વહી જાઓ જેથી તમને ચિંતા ન થાય. તમારે મારી સામું જોવું નહીં, તમને ચિંતા થાય નહીં. આવા સમયમાં પતિને સાથ આપવાનો હોય, હિંમત આપવાની હોય કે મૂંઝાતા નહીં તમતા રે. આ ઘરમાં રૂપિયા હોય કે ન હોય બધું થઈ જશે. આ 2 ટક ભૂખ્યા રહેશું પણ આપણે ચલાવી લઈશું. એવું કહેવાના બદલે કે છે મારી પાસે તો 100 રૂપિયા જ છે, હવે શું કરશું? અરે માણસનો જીવ ન બળતો હોય તોય બળે. આ મને એટેક બેટેક આવી જાય તો શું થશે? જરા વિચાર કર્યો તે? હા, શું કામ બોલો છો? નથી ગમતા એવા શબ્દો તમારે શું કામ બોલવા છે? મને તો એ નથી સમજાતું. જેમ તમને એક્સપેક્ટેશન છે ને કે મારી પત્ની આવું કહે કે ભૂખા રહી લેશું પણ હું તમારી સાથે છું, એમ મને કંઈક હોય કે મારો પતિ એમ કહે તું ચિંતા ના કર, ભલે મારી પાસે થોડા પૈસા બચાવેલા છે, તારા માટે હું વ્યાજે પણ લઈ આવીશ પણ તને દુખી નહીં કરું. વ્યાજે રૂપિયા લાવવાના છે પણ એ તારા માટે નહીં કે આ ઘર ચલાવવા માટે નહીં. મેં વિચાર્યું છે કે હવે મારે ધંધો કરવો જ પડશે ગમે તે, અને એની માટે મારે ગમે ત્યાંથી વ્યાજવે રૂપિયા લાવવા પડશે ને તો એ હું લઈ આવીશ. અને વ્યાજવે રૂપિયાથી હું ધંધો ચાલુ પણ કરી દઈશ. અને મારી પાસે જે પૈસા પડ્યા છે ને બચતના, એમાં 2-3 મહિના ઓછા થશે. એટલે આપણે 2-3 મહિનાની રાહત છે. પછી આપણી પાસે કંઈ નથી. ત્યાં સુધીમાં ધંધો સેટ થઈ જાય અને પૈસા આવતા થઈ જાય તો વાંધો નહીં. બાકી સમજવાનું કે આપણે ગયા કામથી. મને અત્યારથી જ લાગે છે કેમ કે અહીંયા રહેવા આવ્યા ને એ પછી મારું મૂવી જોવાનું બંધ, બારે જવાનું બંધ, બારે જમવાનું બંધ, મારી શોપિંગ બંધ. છેલ્લા 2 મહિના છે તો મેં મોલ પણ નથી જોયો. રાશન પાણી પણ બાજુની દુકાનમાંથી લઈ આવું છું. આ બધું બંધ થઈ ગયું પણ તારા મોઢાને તાળું ન લાગ્યું. હા
મને તો એમ હતું કે આ બધું બંધ થયું એની હર વાર તને તે ત્યાં તારી જીભે સિવાય જશે પણ સાલી એ બંધ ન થઈ કોઈ દી. એક કામ કરો, સોય દોરો લો, ગોદડિયાનો જાડો દોરો આવે ને એ લઈને મારું મોઢું સીવી નાખો, તમને શાંતિ થતી હોય તો. મને તો એમ જ થાય છે કે તારું મોઢું બંધ થઈ જાય ને તો કંઈક નવું થશે પણ સાલું આ નવું કરવા માટે તે તું તો માથે જ ઊભી રહી છે અને શિખામણના પોટલા તારી પાસે જ પડ્યા છે. આ ખાલી કર્યા જ કરે છે, ખોલી ખોલીને ખાલી કર્યા જ કરે છે. એટલે હવે મારા બોલવાથી પણ તમને વાંધો છે નહીં? તો એક કામ કરું, હું મારવાનું ચાલુ કરું, મોઢું સીવી નાખું ને હાથ ચાલુ કરું, કેવું રહેશે? હા બહુ સારું રહેશે. આ તારો હાથ ચાલશે ને તો એક રૂમમાં પૂરી દઈશ અને બહાર જ નહીં કાઢું. ગમે એટલી બૂમો પાડીશ કે ગમે તે કરીશ, રૂમમાં ને રૂમમાં રહેવું પડશે. મને તો બીક લાગે છે આદિ તમારાથી. સાચું આવું કરશું? અરે ભાઈ કઈ નહીં કરું, હું વિચારું છું ને કંઈક આ મુસીબતના દિવસો આવ્યા છે તો એમાંથી બહાર નીકળવા માટે આપણે કંઈક રસ્તો તો અપનાવવો પડશે ને. અત્યારે ઘણા બધા વિચારો આવે છે કે આ ઘર ના છોડ્યું હોત તો સારું હોત, આ ફેક્ટરીમાં જાતે હતા તો કેટલું સારું હતું, પપ્પા હંમેશા મદદ કર્યા કરતા, હવે તો કોઈ છે જ નહીં જે મદદ કરી શકે આપણી. તમને પપ્પાએ આટલા દિવસમાં એક ફોન પણ નથી કર્યો કે આપણે કઈ સ્થિતિમાં જઈએ, શું કરીએ છીએ, કાંઈ? શું કામ કરે? આપણે કોઈ દિવસ એની સાલ સંભાળ લીધી છે? તે આપણી લે, એમને કઈ પડી નથી. શું થશે એ નથી સમજાતું. હે ભગવાન, કઈક સારા વાના કર.